સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા હવે રાજકીય ગરમાવો દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે અને ખાસ કરીને જ્યારે રાજ્યના મુખ્યમંત્રી પોતે જ પ્રચારના મેદાનમાં ઉતરે ત્યારે માત્ર સામાન્ય મુલાકાત તે નથી રહેતી, પરંતુ તે એક મોટો રાજકીય સંકેત પણ બની જાય છે. ભાવનગરમાં પણ કંઈ એવું જ જોવા મળ્યું છે, જ્યાં મુખ્યમંત્રીની અચાનક હાજરીએ ચૂંટણીના માહોલને વધુ ગરમાવી દીધું છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં સક્રિય રીતે જોડાઈ ગયા છે અને તે અંતર્ગત ભાવનગર શહેરના પીરછલા વોર્ડ નંબર 6ના ભાજપ કાર્યાલયે તેમણે અચાનક મુલાકાત લીધી. આ મુલાકાતનો વિડીયો સામે આવતા રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની ગઈ છે. આ મુલાકાત પૂર્વે આયોજન વિના અચાનક યોજાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેનો મુખ્ય હેતુ કાર્યકરો અને ઉમેદવારોમાં ઉત્સાહ વધારવાનો હતો. મુખ્યમંત્રીની હાજરીને કારણે કાર્યકરોમાં નવી ઉર્જા જોવા મળી અને ચૂંટણીના અંતિમ તબક્કામાં ભાજપ પોતાના સંગઠનને વધુ મજબૂત બનાવવા પ્રયત્નશીલ છે તેવું સ્પષ્ટ થયું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન તેમજ ભાજપના અનેક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેના કારણે કાર્યાલયમાં ભારે ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો અને ખાસ વાત એ છે કે ભાવનગરમાં પહેલીવાર મુખ્યમંત્રી દ્વારા સીધી વોર્ડ કાર્યાલય સુધી જઈ પ્રચાર કરવામાં આવ્યો છે, જે રાજકીય રીતે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે આ દર્શાવે છે કે ભાજપ દરેક વોર્ડને ગંભીરતાથી લઈ રહી છે અને કોઈ પણ પ્રકારની ઢીલ રાખવા તૈયાર નથી. પીરછલા વોર્ડ નંબર 6ની વાત કરીએ તો આ વોર્ડ રાજકીય રીતે મહત્વનો ગણાય છે. 2021ની ચૂંટણીમાં અહીં ભાજપની આખી પેનલ જીતી હતી અને આ વોર્ડ ભાજપ શહેર પ્રમુખ કુમાર શાહનો ગઢ માનવામાં આવે છે. છતાં આ વખતે કોંગ્રેસ પણ અહીં મજબૂત ટક્કર આપવા મેદાનમાં છે, જેના કારણે આ બેઠક પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ છે. આજના સમયમાં ચૂંટણી માત્ર પક્ષો વચ્ચેની સ્પર્ધા નથી, પરંતુ પ્રતિષ્ઠા, પ્રભાવ અને સંગઠન શક્તિ કસોટીની કસોટી બની ગઈ છે અને મુખ્યમંત્રીની આ મુલાકાત એ જ વાતનો સંકેત આપે છે કે ભાજપ આ બેઠકને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. અંતમાં સવાલ એ છે કે શું મુખ્યમંત્રીની આ અચાનક મુલાકાત મતદારો પર સીધી અસર કરશે? શું આ ઉત્સાહ મતમાં પરિવર્તિત થશે કે પછી મતદારો સ્થાનિક મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોતાનો નિર્ણય લેશે? હવે નજર રહેશે મતદાનના દિવસે, કારણ કે આ વોર્ડમાં જે પરિણામ આવશે તે માત્ર એક બેઠકનું પરિણામ નહીં, પરંતુ રાજકીય સંદેશ પણ આપશે. આ મામલે તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો અને આવા વિશ્લેષણાત્મક અહેવાલ જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.